નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। ભગવાન જગન્નાથજીનો મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો। ભગવાનને સાબરમતી નદીના જળથી અભિષેક કરાયો। દૂધ અને કેસરથી પણ ભગવાનનો અભિષેક મંત્રોચ્ચાર સાથે ભૂદરના આરે પૂજન। તો રિવર ક્રુઝમાં 108 કળશથી ગંગા પૂજન કરવામાં આવ્યું। ભગવાન જગન્નાથજીના ગજવેશમાં જે છે તે દર્શન કરવામાં કરાશે। બપોર બાદ ભગવાનને મોસાળ સરસપુર લઈ જવામાં આવશે। તો 15 દિવસ ભગવાન જગન્નાથ મોસાળમાં રોકાશે। ભગવાન જગન્નાથજીનો આજે જળાભિષેક કરવામાં આવ્યો। ત્યારબાદ ગજવેશના દર્શન। જગન્નાથજી મંદિરનો જળાભિષેકના એક તરફ હું દ્રશ્ય બતાવી રહ્યા છીએ, તો બીજી તરફ ભગવાનના દર્શન કે ગજવેશના દર્શન કે ત્યારબાદ ભગવાન જે છે તે મોસાળ જશે અને 15 દિવસ સુધી ભગવાન જે છે તે મોસાળમાં રહેશે અને 15 દિવસ ભગવાન જગન્નાથજી મોસાળમાં રોકાણ કરશે। આજે જળયાત્રાનું આયોજન હતું, જેમાં કહેવાય છે ને રથયાત્રા પહેલા 15 દિવસ પહેલા ભગવાનની જળયાત્રા યોજાતી હોય છે અને ભૂદરના આરે ભગવાનનું સાબરમતી નદીનું જળ 108 કળશ ભરીને લાવવામાં આવ્યું। ત્યારબાદ ભગવાનનો જળાભિષેક અને હવે શણગાર થઈ રહ્યો છે। ભજન, ભક્તિ અને ભોજન ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા। અને જળયાત્રામાં આ વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં સાધુ સંતોનો મહાપ્રસાદ યોજાતો હોય છે અને ત્યાં અનેક સાધુ સંતો છે તે અહીંયા આવી પહોંચતા હોય છે। ત્યારે તમામ સાધુ સંતોના લોકમેળાવડામાં કાળી રોટી ધોળી દાળનું એક જે કહેવત છે તે પણ સાર્થક થતી નજરે છે તે પડી રહી છે। મોટી સંખ્યામાં અહીંયા તમામ સાધુ સંતો જે દૂર દૂરથી આવેલા હોય છે તે અહીંયા ભોજન આરોગીને એક ધન્યતા છે તે અનુભવતા હોય છે અને તે જ ખુશી એમનામાં પણ રહેલી છે। અને આજે જ મહાપ્રસાદનું આયોજન કાશી મથુરાથી આવેલા તમામ સાધુ સંતોએ આ મહાપ્રસાદમાં ભોજન અર્પણ કરીને ભગવાન જગન્નાથજીના ભવ્યથી ભવ્ય જળયાત્રાની ઉજવણી કરી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભગવાન જગન્નાથજીની જળયાત્રા બાદ જળાભિષેક, જ્યેષ્ઠાભિષેક થયો અને ત્યારબાદ હવે ભગવાનનું શણગાર થઈ રહ્યો છે અને ખૂબ ભગવાનને ગજવેશ દર્શન કરી લોકોએ પોતાના જીવનની ધન્યતા અનુભવી છે અને આવી રીતે ભગવાનના ગજવેશના દર્શન થઈ રહ્યા છે। રિવર ક્રુઝમાં 108 કળશથી ગંગા પૂજન કરાયું। ત્યારબાદ 108 કળશથી જળ લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભગવાનનો જળાભિષેક, જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો અને હવે ભગવાનનો શણગાર કરાયો છે અને ગજવેશમાં ભગવાન દર્શન આપી રહ્યા છે। દૂધ અને કેસરથી પણ ભગવાનનો જળાભિષેક થયો। તો જળયાત્રા બાદ ગંગા પૂજન અને જળાભિષેક અને ગજવેશના દર્શન જે છે તે હાલ ભગવાન આપી રહ્યા છે। સવારે 8 વાગ્યાથી જળયાત્રા યોજાઈ હતી। ભગવાનની વાજતે ગાજતે ગજરાજ અને ધજા પતાકા સાથે જળયાત્રા નીકળી હતી। ત્યારબાદ ગંગા પૂજન થયું। સાબરમતી જળમાં 108 કળશથી જળ લાવવામાં આવ્યું। ત્યારબાદ જળાભિષેક।